મહાપાલિકા માટે ભાજપની ટિકિટ ફાળવણી પહેલા જ વિરોધનો સૂર ઉઠ્યો। વોર્ડ નંબર 3માં ઓબીસી બેઠક પર આયાતી ઉમેદવાર ન આપવાની સ્થાનિક કાર્યકરોએ માંગ કરી। હજુ ભાજપ દ્વારા મોરબી મહાપાલિકાની બેઠકો માટે સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર નથી કરાયા। મોરબી જિલ્લા ભાજપ, શહેર ભાજપ અને પ્રદેશ ભાજપમાં સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જગદીશ પરમાર વધુ વિગતો સાથે જોડાયા છે। જી જગદીશ। જે કિન્નરી ચોક્કસથી વાત કરવામાં તો મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને આ મહાનગરપાલિકામાં પહેલી જ વખત કોર્પોરેટર બનવા માટે લોકોનો ખાસો એવો જમાવડો જોવા મળી રહ્યો છે। લગભગ 500 થી વધુ લોકોએ અલગ અલગ પ્રકારના સેન્સ રજૂ કરે છે મોરબી કમલમ ખાતે। આ મોરબી કમલમ ખાતે જે વોર્ડ નંબર 3 છે તેમાં ઓબીસી બેઠક પર આયાતી ઉમેદવારની જે વાત ચાલી રહી છે તેને લઈ કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક નારાજ છે અને આજ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા। સાથે ત્યાં ભાજપના જે પ્રદેશ ભાજપમાં સાથે મોરબી જિલ્લા ભાજપ, શહેર ભાજપ સહિતના અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી હતી કે આયાતી ઉમેદવારને કોઈ પણ કાર્ય સાખી નહીં લેવાય અને સ્થાનિક ઉમેદવારને જ મોકો આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા મોરબી કમલમ ખાતે। કિન્નરી। જી ધન્યવાદ જગદીશ આ માહિતી માટે।